અમદાવાદ વેજલપુરમાં દારૂના અડ્ડા પર જનતાની રેડ। વેજલપુર ગોપાલ આવાસમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી। સ્થાનિક કોર્પોરેટર પ્રવીણાબેન અને પોલીસ પણ હાજર। દેશી દારૂના અડ્ડા પર વિફરેલી જનતાએ દરોડા કર્યા છે અને દેશી દારૂના અડ્ડા પર દરોડા કરીને હોબાળો કર્યો છે। બુટલેગરો પાસે પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે। जोधपुर गोपालवास में जनता रेड करी है ने देशी दारूना अड्डा चालता होय तेवी बातमीना आधारे जे जनता रेड करी है अत्यारे हाल कोर्पोरेटर है અને પોલીસ પણ આવી છે। જી બેન, શું ઘટના છે? દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે? જોયું છે, આજે મેં જોયું બરાબર રૂબરૂ, એટલે આના માટે સાહેબને વાત કરી છે। આના માટે ગમે તે કઈ સોલ્યુશન લાવીશું અને જે થતું હશે કાયદેસર રીતે ચોક્કસ કરશે સાહેબ, બરાબર। પોલીસમાં એ જ લોકોને તો પોલીસને જ કરવાનું હોય ને, એટલે 100% કરશે। કેટલા ટાઈમ અહીંયા ચાલતું હતું? કઈ રીતે બાતમી મળી? એટલી બધી તો બાતમી નહીં। હવે એક જણનો ફોન આવ્યો તો અહીંયાથી એક ભાઈનો, બરાબર, અને એવી બધી બાતમી ક્યાં સુધી શું ચાલતું હોય એવી બધી અમને પ્રોપર ખબર ના હોય। ના, ખોટી વાત છે। ધારાસભ્યને અરજી આપેલી છે, બેનને અરજી આપેલી છે, બરાબર। પોલીસને ખબર છે, પોલીસથી હપ્તા લઈ જાય છે, પણ અત્યારે એવું નાટક થઈ રહ્યું છે કે અહીંયા કોઈ અડ્ડા ચાલતા નહીં, કોઈ માણસ હાજર નથી, કે કઈ વસ્તુ પકડાતી નહીં। પોલીસને એવું કેવું છે કે દારૂ ભરેલી થેલી પકડાય ને તો અમે માનીએ, બાકી ઉપર 500 1000 થેલી પડી છે। મારા રેકોર્ડિંગ છે, તમને હું મોકલું છું, બરાબર ને? પોલીસની હાજરી પીએસઆઈ સાહેબ, દેસાઈ સાહેબ હાજર છે અહીંયા, એમની હાજરી મોકલ્યું છે, એ છતાંય માનવા તૈયાર નથી। બાતમી પ્રમાણે અમે અહીંયા આવેલા હતા અને બેનના રૂબરૂમાં દારૂની પોટલીઓ સાથે અમે વિડીયો ઉતારેલો, પકડેલું છે આખા દારૂના સાથે અમે પકડે છે અને આંગણવાડીમાંથી મને દારૂના પિતા મેં પકડેલા છે। અને તો સાહેબ, દેશી દારૂને જે રીતે અત્યારે લડ્ડાની વાત કરવામાં આવે છે, શું કહેશો? પબ્લિકે જે જનતા રેડ કરી એ દરમિયાન તેમને જે બી મળ્યું એ બદલ પબ્લિકને ધન્યવાદ। પણ પોલીસના આવ્યા પહેલા જે બી વેચવાવાળા કે પીવાવાળા હતા એ બધા ભાગી ગયેલ છે। પોલીસની તપાસ ચાલુ છે અને આ લોકોએ અગાઉ પણ આ બાબતે અરજી આપેલી હતી। પોલીસના સખતમાં સખત પ્રયાસો છે કે ભાઈ આવા સ્લમ એરિયામાં કે આવી દારૂબંધી કે જે આપણે ગુજરાતમાં દારૂબંધી આવેલી છે એ એના કડકમાં કડક રાહે પગલાં લેવાય એ બાબતે અમે ઉપરી અધિકારીઓને પણ જાણ કરીશું। ગાંધીના ગુજરાતમાં એવું કહે છે કે દારૂબંધી છે, પરંતુ તમે જાણો છો કે દેશી દારૂ પણ મળે છે। આ રહેમ નીચે ચાલતું હોય ક્યાંક ને ક્યાંક પોલીસના અથવા તો હપ્તા લેવાતો, તેવું આપ સ્વીકારો છો? નહીં, એ ખોટા આક્ષેપો છે। પોલીસનો એમાં કોઈ ઇન્વોલ્વ રોલ હોતો નથી, બરાબર। તમામ પબ્લિકને સાચા રસ્તે કોઈ દોરવી શકતું નથી। પોલીસના કામ એટલા બધા હોય છે કે પોલીસ આ બધામાં પડવા માંગતી જ નથી, એટલે એવા આક્ષેપો ખોટા છે કે પોલીસ ભરણ લઈને કે હપ્તા લઈને આ બધું ચલાવતી હોય। શું કાર્યવાહી કરવામાં આવશે ને અહીંયા આગળ પછી આ ધંધો નહીં થાય એની શું ગેરંટી? ગેરંટી તો ના લઈ શકાય, પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને અહીંયા આજુબાજુ તપાસ કરવામાં આવશે, અવારનવાર રેડ કરવામાં આવશે। જે વેજલપુર વિસ્તારનો ગોપાલનગર વિસ્તાર છે ને, અહીં દેશી દારૂના જે છે તે અડ્ડા ચાલતા હોય છે। અહીં બેફામ દેશી દારૂ ચાલતો હોય છે। જનતા રેડ કરવામાં આવી છે, પોલીસ કરી છે, કડક કાર્યવાહી કરીશું, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો જ છે। ઠેર ઠેર દારૂ વેચાતો હોય તેવું જાણવા મળ્યું છે અને વાસ્તવિકતા પણ લોકો સ્વીકારે છે। કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વેજલપુર, અમદાવાદ।